वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 1 જૂન 2024 શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંચલનું 11મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. શ્રીજી મહારાજે સંતો અને હરિભક્તોને પ્રશ્ન પૂછ્યો કે ભગવાને આપણને મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, અંતઃકરણ સર્જી આપ્યું તે આત્માના કલ્યાણના માટે આપ્યું. પણ આપણું મન અથવા તો આપણા ઇન્દ્રિયો એવું કાર્ય ક્યારે કરે કે જેનાથી સંત અને ભગવાન રાજી થાય અને એ રાજીપામાં આપણને આત્યંતિક મુક્તિ મળે. દુનિયામાં અને બ્રહ્માંડોની અંદર સૌ કોઈને ઇન્દ્રિયો, અંતઃકરણ ભગવાને આપ્યા છે, પરંતુ એ મન દ્વારા કે ઇન્દ્રિયો દ્વારા આધ્યાત્મિક ક્રિયા કરવાની હોય તે કરતા નથી હોતા. હરાયા ઢોરની માફક ગમે ત્યાં ભટક્યા જ કરતા હોય છે, ગમે તે ચિંતન કર્યા જ કરતા હોય છે. એટલા માટે જે ઇન્દ્રિયો અંતઃકરણથી સાધના કરીને સાધ્ય સુધી પહોંચી શકાય એની જગ્યાએ જીવાત્મા અધપતનના માર્ગે ચાલે છે. શ્રીજી મહારાજે સંતો હરિભક્તોને પ્રશ્ન કર્યો કે આપણને મન પણ છે અને ઇન્દ્રિયો અને અંતઃકરણ પણ છે. જ્યાં સુધી એ આપણા વશ નહીં થાય, આપણા કંટ્રોલમાં નહીં આવે, આપણને આધીન નહીં થાય, આપણે ઈચ્છીએ ને આપણે કહીએ એ પ્રમાણે નહીં કરે, ત્યાં સુધી આપણું મન ભગવાનમાં નહીં લાગે, સંતનો અને ભગવાનનો રાજીપો આપણને પ્રાપ્ત થઈ શકશે નહીં. એટલા માટે મારો પ્રશ્ન એ છે કે મન અને ઇન્દ્રિયો બંનેને જીતવાનું એક જ સાધન છે કે અલગ અલગ સાધન છે? સૌ કોઈએ પોતાની દ્રષ્ટિ પ્રમાણે ઉત્તર કર્યો. સમાધાન ન થયું ત્યારે શ્રીજી મહારાજે એનો જવાબ આપતા એમ કહ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એનો ઉત્તર તો એમ છે જે વૈરાગ્ય, સ્વધર્મ, તપ અને નિયમ એ 4 સાધને કરીને ઇન્દ્રિયો જીતાય છે અને ભગવાનની મહાત્મા જે નવધા ભક્તિ તેણે કરીને મન જીતાય છે. મહારાજે જ પ્રશ્ન કર્યો અને મહારાજે જ એનો 100% સત્ય સનાતન ઉત્તર પણ આપ્યો કે ઇન્દ્રિયો તમારે જીતવી હોય તો વૈરાગ્ય કેળવવું પડશે. ત્યાર પછી મહારાજે કહ્યું સ્વધર્મ, પોતપોતાના ધર્મનું પાલન કરવું. એ અર્થ તો ઘટે, પણ મહારાજે જે 4 ઉપાય બતાવ્યા છે, 4 સાધન બતાવ્યા છે, એમાં સ્વધર્મ અને નિયમ બંને એકબીજાના પૂરક હોય અને બંને શબ્દનો એક સરખો અર્થ થતો હોય એવું આપણને લાગે. પણ બહુ ઊંડું ચિંતન કર્યા પછી એમ લાગે કે સ્વધર્મ એટલે
આત્માનો ધર્મ, આત્મનિષ્ઠા, આત્માનો વિચાર, આપણો પોતાનો ધર્મ શું છે? આત્મા મરતો નથી, બળતો નથી, સુકાતો નથી, સડતો નથી, કપાતો નથી, જન્મતો નથી અને મરણ પણ થતું નથી. આત્માને કોઈ ભાઈ નથી, બેન નથી, ભાભા નથી, ભાભી નથી, ફઈ નથી, ફૈબા નથી, કંઈ જ નથી. આત્મા દિવ્ય ચૈતન્ય તત્વ છે. 3 ગુણ, 3 દેહ અને 3 અવસ્થાથી પરનું તત્વ છે. એવી પ્રકારે વિચાર કરી રાખ્યો હોય અને એની સત્તાનો વિચાર કરી રાખ્યો હોય કે હું કોણ છું અને ઇન્દ્રિયો તો મારી ગુલામ. શ્રીજી મહારાજે મધ્યનું 12મું વચનામૃત, રાજનીતિનું વચનામૃત, એમાં પણ આ જ વાત કરી કે આ જીવ છે નાદાન થયો છે. રાજાની જગ્યાએ હોવા છતાં પણ પ્રધાન તો નથી રહ્યો, મંત્રી પણ નથી રહ્યો, સિપાઈ પણ નથી રહ્યો અને એકદમ નિમ્ન કક્ષાનો સમાજનો છેલ્લામાં છેલ્લા વર્ગનો મનુષ્ય થઈ ગયો. એના ઇન્દ્રિયો, અંતકરણ, મન વગેરે કોઈ કયામાં નથી રહેતા. રાજા હોવા છતાં પણ આત્માની સામે આ ઇન્દ્રિયો, અંતકરણ પોતાનું ધાર્યું કરવા માટે બળવો પુકારે છે. નોકર બની ગયો છે. મહારાજે કહ્યું રાજનીતિ ભણી લેવી જોઈએ કે તમે રાજાની જગ્યાએ છો. આ મન છે પ્રધાનની જગ્યાએ છે, ઇન્દ્રિયો, અંતકરણ સિપાહીઓની જગ્યાએ છે. એ બધું ભૂલી ગયા છીએ અને આપણે કંગાલ બની ગયા છીએ, નિર્બળ બની ગયા છીએ. ઇન્દ્રિયો, અંતકરણ અને મનના કહેવા પ્રમાણે જ આપણે કરીએ છીએ. એટલા માટે સ્વધર્મ, આત્મનિષ્ઠારૂપી ધર્મ, બ્રહ્મ સ્વરૂપી ધર્મ આપણી પાસે હોય તો ઇન્દ્રિયોને જીતી શકાય છે. આપણને આપણું પોતાનું ભાન થાય કે હું કોણ છું, મન કોણ છે, આંખ કોણ છે, કાન કોણ છે, જવાન કોણ છે, નાસિકા કોણ છે, આનો આપણને ખ્યાલ આવે અને એની કઈ કઈ કાર્યશક્તિ છે એનો આપણને ખ્યાલ આવે તો આપણે એના દોર્યા દોરવાઈએ નહીં, ઇન્દ્રિયોને આધીન ન થવાય. આત્મા રાજા છે, રાજાના કહેવા પ્રમાણે પ્રજાએ કરવાનું હોય, એની જગ્યાએ બને છે એવું કે પ્રજા કે એ પ્રમાણે જ રાજા કરે છે, કરવું પડે છે. તો શ્રીજી મહારાજે કે ઇન્દ્રિયોને જીતવી હોય તો પહેલાં પેલું વૈરાગ્ય જોઈએ, બીજું સ્વધર્મ એટલે આત્મનિષ્ઠા જોઈએ અને ત્યાર પછી શ્રીજી મહારાજે ત્રીજું સાધન બતાવ્યું તપ. તપ માત્ર અન્નનો, આહારનો ત્યાગ કરી દઈએ એને જ તપ ન કહેવાય. આપણે એને જ તપ માનીએ છીએ. 24 કલાક પાણી ન પીધું ને 24 કલાક અન્નનો નાનો સરખો કણ પણ મોઢામાં ન મૂક્યો એટલે આપણે માનીએ અને આપણી બાજુમાં રહેવાવાળા સૌ કોઈ માને કે આ ભાઈએ ઉપવાસ કર્યો છે, આજે તપ કર્યું છે. એ માત્ર અન્નનો ત્યાગ, જળનો ત્યાગ, પરંતુ નિદ્રાનો ત્યાગ કર્યો. આંખે કરીને ન જોવાનું જોઈએ એ પણ તપનો ભંગ કહેવાય. કાને કરીને ન સાંભળવાનું સાંભળીએ એ પણ તપનો ભંગ કહેવાય. વાણી દ્વારા ન બોલવાનું બોલીએ તો પણ તપનો ભંગ કહેવાય. મન દ્વારા જેનું ચિંતન ન કરવું જોઈએ એનું ચિંતન કરીએ એ પણ મનનું તપનો ભંગ થયો. ઘણી પ્રકારે તપ. ક્રોધ ઉપર સંયમ કેળવો એ તપ છે. લોભ ઉપર તમે વિજય મેળવો એ પણ તપ છે. વાણી ઉપર તમે સંયમ મેળવો, વાણીને કંટ્રોલમાં રાખો એ પણ તપ છે. કોઈના માટે ખરાબ થાય એવો સંકલ્પ ન કરો એ પણ તપ છે. તપે કરીને મહારાજે કહ્યું
કારિયાણીનું 11મું વચનાવત તપે કરીને ભગવાન રાજી થાય છે. કયું તપ? આપણે એકટાણા કરીએ, એકાદશી કરીએ, દસમ દોઢીને બારસ બમણી આવી પ્રકારનું તપ આ તપ નહીં. શ્રીજી મહારાજે મધ્યના 8મા વચનામૃતમાં એકાદશીના વચનામૃતમાં કહ્યું કે 11 ઇન્દ્રિયોના આહારનો ત્યાગ કરીએ ત્યારે સમજવું કે એકાદશી કરી તે સાર્થક કહેવાય, નહીં તો ઢોર લાંગણ કહેવાય. ભલે અન્ન જળનો ત્યાગ કરી દઈએ, પરંતુ રસોડાની અંદર ગરમાગરમ શીરો શેકાતો હોય એની સુગંધ આપણી સુધી આવે એટલે મોઢામાં પાણી આવે. ભલે ખાઈએ નહીં પણ આપણું મન તો ત્યાં જતું રહે. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિન રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. વિષયનો ત્યાગ કરવો સહેલો છે, પરંતુ વિષયના પ્રત્યે, પદાર્થના પ્રત્યે, વ્યક્તિના પ્રત્યે આપણને આસક્તિ છે, એ આસક્તિનો ત્યાગ કરવો ઘણો કઠણ છે. ઘણા લોકો ચાતુર્માસની અંદર મીઠાઈ ન ખાવાનો નિયમ લેતા હોય છે, ન ખાય, પણ સભાના અંતે જયારે પેંડાનો પ્રસાદ વહેંચાતો હોય, ભલે પેલો પેંડો આપવા માટે આવે, આપણે હાથ જોડીને કહીએ પણ ખરા કે નહીં અમારે તો આજે ચાતુર્માસનો નિયમ છે, મીઠાઈ નહીં ખાવાનો, ન લઈએ, પણ પેંડાને જોતાની સાથે મોઢામાં પાણી આવે ને આવે. મોઢામાં પાણી ન આવે અને એના ઉપર વિજય પ્રાપ્ત કરી લઈએ, એનો સંકલ્પ સુદ્ધા ન થાય, ત્યારે સમજવું કે આપણે એ તપ કર્યું. દરેકનું ભલું થાય એવો વિચાર કરીએ એ તપ. દરેક સુખ શાંતિને પામે અને ભગવાનના સુખે સુખિયા થાય એવો વિચાર આવે તે તપ. દરેક આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધે એવી ભાવના સાથે ભગવાનને પ્રાર્થના કરવામાં આવે તે તપ. જમવામાં અડધું પોણો કલાક વહેલું મોડું થાય છતાં પણ ધીરજ રાખી એ તપ. ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવા માટે તપનો વિચાર કરવાની જરૂર છે. શ્રીજી મહારાજના જે આ ઉપાય 4 બતાવ્યા એ બહુ ઊંડાણપૂર્વક વિચાર કરવા જેવા છે, અને એના અનુસંધાનમાં વિચાર કરીને એ માર્ગે ચાલવા માટેનો પ્રયત્ન કરવાની જરૂર છે. પહેલાના સમયની અંદર ભગવાનને રાજી કરવા માટે અને કલ્યાણ પ્રાપ્ત કરવા માટે લોકો કેવા કેવા તપ કરતા, રાફડા થઈ જતા. કડકડતી ઠંડીમાં, ચોમાસાના વરસાદના પ્રપાતમાં, ઉનાળાની ગરમીની ધગધગતી તાપની અંદર પાણીમાં બેસીને તપ કરતા. અન્ન ખાવાનો ત્યાગ કરી દેતા, કંદમૂળ ખાઈને રહેતા, જંગલમાં રહેતા, ઝૂંપડીમાં રહેતા, લંગોટી પહેરીને રહેતા. આવું દેહે કરીને ઘણી પ્રકારનું તપ કરતા, દેહને દમતા. અત્યારે તો સુખપાળમાં બેસીને ભગવાન ભજવા જેવું આપણને સસ્તો અને સોંગું કરી આપ્યું છે. મહારાજે જે આ નિયમ આપ્યા છે, મહારાજે જે 4 સાધન બતાવ્યા છે, એના પગલે ચાલી શકીએ એવી મહારાજ સ્વામીના ચરણ કમળમાં પ્રાર્થના. આના અનુસંધાનમાં વિશેષ વાતો આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને જય સ્વામિનારાયણ.